અંકલેશ્વર અને હાંસોટને જોડતા મહત્વના માર્ગ પર પ્રથમ વરસાદે જ વિકાસના દાવાઓની પોલ ખોલી દીધી છે. ભારે વરસાદ બાદ આંબલાખાડી ડાયવર્ઝન પર આવેલ નાળું ધોવાઈ જતા વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે અને હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાળું ધોવાઈ જતા માર્ગ પર જોખમી સ્થિતિ સર્જાઈ છે. અગાઉથી જ જૂના નાળાને નબળું જાહેર કરવામાં આવ્યું હોવા છતાં હાલ નાના વાહનોને એ જ માર્ગ પરથી ધીમી ગતિએ પસાર થવાની ફરજ પડી રહી છે, જ્યારે ભારે વાહનો માટે માર્ગ બંધ કરી ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે, છતાં વરસાદ પહેલા જરૂરી મજબૂતીકરણ અને જાળવણીના કામો કરવામાં આવ્યા ન હતા. પરિણામે પ્રથમ વરસાદમાં જ આ નાળું ધોવાઈ જતા સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે ચોમાસાની શરૂઆતમાં જ આ સ્થિતિ છે, ત્યારે હજુ આખું ચોમાસું બાકી છે. આગામી દિવસોમાં શું સ્થિતિ સર્જાશે? ઘટનાએ માર્ગના નિર્માણની ગુણવત્તા, જાળવણી અને જવાબદાર તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.